કોણ છે આજો? અત્યારે આ કચેરીની અંદર જુમલાને બોલાવો. જુમલા આજે આપણા બનેવી સાહેબ વીરસિંહ વાઘેલા એ આપણા મિજમાન થવાના મહારાજ. તો અત્યારે સન્માન સહિત આપણી કચેરીમાં બોલાવો. મહારાજ ચાલો બનેવી સાહેબ, ચાલો કચ્છના ભગવાન દાદાજીરાવ કચેરીમાં બોલાવે છે. કચ્છના ભોપાલ ચાંદાજી રાવને વીરસિંહ વાઘેલાના જય માતાજી. મોટા ભાઈ જુમલા બનેવી સાહેબને આસન આપો. જુમલા આજે આપણા રાજના રાજકવિ દેશાટન કરવા ગયા છે. વાત સાંભળી કે દેશાટન કરી અને આવી ગયા. તો અત્યારે સન્માન સહિત આપણી કચેરીમાં બોલાવો. અરે હમણાં જ બોલાવું મહારાજ, હમણાં જ બોલાવું. ચાલો રાજકવિ, ચાલો કચ્છના ભોપાલ દાદાજીરાવ તમે કચેરીમાં બોલાવે છે. ચાલો ચાલો ભાઈ 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 શાંતિલાલ શાબાશ. જો સુનાગઢ જાદી ખમા બાપ, એ જાદી ખમા આજના માંગણના માળવાને જાદી ખમા, જાદી ખમા એ સતર ગામને જાદી ખમા, જાદી ખમા એક ચારણની મોતીની માળાને જાદી ખમા, અને જાદી ખમા આજના દેવંગી ડાયરાને બાપ જાદી ખમા. જય હો જય હો. જુમલાના પાત્રમાં બબાભાઈ ને અહીંથી વિજયભાઈ જો આવ્યા છે. આ જુમલાની એન્ટ્રી ના 100 રૂપિયા એને મોડ્યા ભાઈ. અને કા કોઈ આમાં દાતાર એ જોને દાતાર કા જોને સૂર એ પણ નહીતર દેજે મારી વાંદળી ગઈ જી. અરે ને તારું મત નહીં ઘુમાવી સનું પણ આજે જાદી ખમા, જાદી ખમા આજે માંગણના માળવાને જાદી ખમા, એ બાપ જાદી ખમા દેવકી ડાયરાને જાદી ખમા, જાદી ખમા સતર ગામને જાદી ખમા, જાદી ખમા એ આજ ચારણની મોતીની માળાને જાદી ખમા ખમા ખમા. એ પના જાદી ખમા જાડેજાની ગાદીઓને જાદી ખમા, એ બાપ જાદી ખમા એક માંગણના વાળવાને જાદી ખમા, એ પના મે માંગણ તમે જોને આમાં મરી જાજો. એ પના આજે માંગણ તમે મરી જાજો અને અમે મોઢા જોયા વિના માનશો નહીં. એ પણ ઈ તો માઈ ગઈ આ વરહાવી દેજો ને આમાં મે. પણ આજે જાજી ખમા માંગણના માળવાને જાજી ખમા, દેવંગી ડાયરાને જાજી ખમા, એક ચારણની મોતીની માળાને જાજી ખમા ખમા બાપ ખમા. ભાઈ અશોકભાઈ શાબાશ. ખમા બાપ.
એના માટે બાપ ભંડાર તમારા ભરપૂર રાખે ભગવતી હા જય હો બાપા જયદીપ ભાઈ 200 વાળી નોટ છે 200 પણ આજે જાજી ખમા એક માંગણના માનવને જાજી ખમા એ પણ જાજી ખમા અને જુઓ ઈ જૂનામાં જૂનો હવે હોય ગરવો ગઢ ગિરનાર એ પણ ત્યાં તો હવજડા હેંગડ પીજે જી અરે રે એના નામના નરને હોય ના જાજી ખમા જે પણ કાંઈ મહેમાનો આવ્યા હોય બાપ એને જાજી ખમા ખમા એક ચારણની મોતીની માળાને જાજી ખમા જાડેજાની ગાદીઓને જાજી ખમા જય હો વયા જાય એ પણ જના સાવાય સાયવા તો પ્રમાણ ને બેઠા તો પ્રમાણ આ જામનગર પણ આજ જેના પાદર માંથી વેરી જાય જેના માંગણ જાય જો ને નિરાશ એ પણ એની જણનારી જો ને આમાં ભારે જો ને ભૂઈ અરે રે જેને પથ્થરો જ ઉપાડ્યો નવમાં પણ આજે જાજી ખમા ગાય બ્રાહ્મણ પ્રતિ બાળને જાજી ખમા જાડેજાની ગાદીઓને ઘણી ખમા પણ આજ મિત્ર સાથી જીએ એ જમે મિત્ર ને વાલા જય હો બાપા જય હો 200 વાળી નોટ હોય 500 વાળી નોટ હોય પણ આજ મિત્ર સાથી જીએ અરે નહીં રે જાવા તબ જાજ બાનમાં રાત લડી રાખી એ બાનમાં રાત લડીને જાખી જય જય ઠાકર આ કનૈયા
એ મારા એ સેથી તણો સિંદૂર મારા રુદિયા મારે રાખું રે અરે ફેરવા એ પાટે પટવડા તીરા થે એ બની દે ચૂડી રે એ બની દે ચૂડી બીજા અમારે જામનગર થી મહેમાન આવ્યા છે એક કડી જ ગાવી છે આપણે કારણ કે નાટકનું મોડું થાય છે ને એટલા માટે એટલે એની પણ એક કડી જામનગરના મહેમાનની ખૂબ ખૂબ કારણ કે માફ કરજો વાલા 12 ગામથી મહેમાન આવ્યા છે ને કે એટલે એકાદી કડીનું માન રાખવું પડે એટલા માટે હા હા એવું તો સુખમાં હું નિસરું તને એ આજ દુઃખમાં તું યાદ કરું એવું તો સુખમાં હું નિસરું તને એ આજ દુઃખમાં તું યાદ કરું એ દુઃખમાં તું યાદ કરું એ મને મુશ્કેલી જ્યારે પડે આજ તારી વાલા યાદ કરું એ મને મુશ્કેલી જ્યારે પડે આજ તારી વાલા યાદ કરું જ્યારે એકલડું મરવું પડે આ એકલડું મરવું પડે ત્યારે વાલા યાદ કરું એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે વાલા યાદ કરું કરોડ દી હાલા પ્રભુ નહીં તેડ મારે આજ વાલા મારા એ ગોકુળ મથુરા નહીં એ ગામડા રે વાલા આજ વાલા મારા એ ગોકુળ મથુરા મેં એ ગામડા રે વતમાં યમના દે ભરપૂર હોલાલ એ કરોડ દી રે હાલા પ્રભુ નહીં તેડ મારે કરોડ દી હાલા પ્રભુ નહીં તેડ મારે કરોડ દી હાલા પ્રભુ જાડે જાની ગાદીને જાજી ખમા મહારાજ ચોહાટ ઝુપડા ચારણના બધાય ચારણ જ્ઞાતિએ જય માતાજી કીધા છે મહારાજ અમારે રાજુભાઈ રિક્ષાવાળા હો ભાઈ જયંતિભાઈ ને આ 100 રૂપિયા બીજા મોજના આપે છે. ચાલો હવે આવો કવિરાજ દેશાટન કરી અને મારી કચેરીમાં આવ્યા. હા મહારાજ કચેરીને બહુ સારી બિરદાવી. વાહ મહારાજ કમલા કવિરાજ દેશાટન કરીને આવ્યા તો અત્યારે એમને 9 લખા મેલની અંદર ઉતારો આપ્યો. અરે કવિરાજ હા વરદાનજી તમે ઘણા સમયે જી હા. દેશાટન કરી અને આજની કચેરીમાં આવ્યા અને આ કચેરી બહુ સારી બિરદાવી. વાહ વાહ તો મહારાજનો હુકમ છે કે નદીના કાંઠે સામા કાંઠે 9 લખા મહેલમાં જી હા તમને ઉતારો આપવામાં આવે છે. ખાવ પીઓ ને મોજ કરો. બોલાવી ત્યારે પાછા આવજો. ભલે ભાઈ લ્યો મહારાજ જય માતા
સમલા મહારાજ આજ મારો નાનો બંધુ જેસલ જેસલભા ગમે ત્યાં હોય ત્યાંથી બોલાવી મારી કચેરીમાં એને હાજર કર. બહુ સારું એ ચાલો જેસલભાઈ ચાલો કચ્છના મોટા ભાઈ દાદાજી રાવને જેસલભાના પ્રણામ આવ જેસલ. ભાભી સાહેબને જેસલભાના પ્રણામ કેમ ચીપડું ફાટ્યું ને બરાડ નીકળી જુમલા જેસલ જાડેજાનો આસન ક્યાં છે? કહો મોટા ભાઈ આજે અચાનક બોલાવાનું કારણ બોલાવાનું કારણ તો એ કે જેસલ હમણાં તું ક્યાં હરે છે અને ક્યાં ફરે? મોટા ભાઈ આપે સોંપેલા 5 ગામ છે ત્યાં હરું છું ફરું છું અને ભૂજ્યા ડુંગરની ધારમાં રોજ મારું પણ કોઈ દિવસ નહીં તમારા મુખ ઉપર ક્રોધ શા માટે? એટલા જ માટે જેસલ કે તારા દિવસે દિવસે જુલ્મો અને અત્યાચાર એ વધતા જાય. અરે જેસલ જાડેજાના ગુનાહ શું છે જલ્દી મને કહો. તો સાંભળ, તારો પેલો ગુનો એ કે આપણો જૂનામાં જૂનો નોકર ખજાનસિંહ કાળુમિયા એનું ખૂન તે કર્યું. આ મોટા ભાઈ ઈ તમારા ખજાનસિંહ કાળુમિયાનું ખૂન ઈ મારા હાથે થઈ છે. શા માટે? અરે મોટા ભાઈ મારે પૈસાની જરૂર હોવા છતાં તમારા ખજાનસિંહે મને પૈસાની ના પાડી. કહો મોટા ભાઈ આ જેસલ જાડેજાને ના પડાય. હવે એટલા જ માટે ખજાનસિંહનું ખૂન મારા હવે તારે પૈસા જોતા હતા તો તારે મને કેવું તું? અરે મોટા ભાઈ જેસલ કોઈ એવો નિર્માલ્ય નથી કે તમારી પાસે આવી પૈસાની માંગણી કરે. હવે ના પાડે એનું ખૂન કરવું ઈ તો મારો કર્તવ્ય છે. જેસલ, તારો બીજો ગુનો એ પણ મારી પાસે મોજૂદ. અને એ ગુનો એ જ કે નાના બાળકો જે પારણિયાની અંદર પોઈટાઓ રડવાનો અવાજ તારા કાને સાંભળે એને ઉભા શા માટે ચીરી નાખે? મોટા ભાઈ ઈ સમજવામાં તમારી ઘણી ભૂલ થાય. હવે તું મને સમજ. અરે નાના બાળકો પાણાની અંદર પોઈટા હોય અરે જેને નાનપણથી રોવાની ટેવ પડે ઈ પ્રજા કાયર નીવડે છે. હવે નવાલી પ્રજાને ખતમ કરવી જેસલનું કર્તવ્ય છે. હા જેસલબા, એક દિવસના સમયે તમે પણ નાના હતા, તમે પણ પારણિયાની અંદર મોઈડા હતા. તમને ઊભા ચીરી નાખ્યા હોત તો? મોટા ભાઈ મારા ભાભી સાહેબને સમજાવો બે ભાઈની વાતની વચ્ચે ના આવે. નહીતર પરિણામ બહુ ભયંકર આવશે. હવે બંધ કર જેસલ. તારો ત્રીજો ગુનો એ પણ મારી પાસે મોજૂદ છે. એ ગુનો એ જ કે આ તારા ભાભી સાહેબ એના બેનના દીકરી દાનીબા ઠેઠ સિંધમાંથી એને અહીંયા મળવા આવતા હતા. એનો મ્યાનો અંજાની ધૂનમાં તે કેસ કરીને રાખ્યો. મોટા ભાઈ તમારી મુદ્દા ઉપરની વાત હવે આવે છે. મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનના દીકરી દાનીબા. અરે કદાચ ખબર હોત તો, અરે કદાચ મને ખબર હોત ને તો ભૂતિયા ડુંગરની ધારમાં ઈ રથને ઉભો હળગાવી. હવે બંધ કર. જાડેજા કુળના સાપ માન ભૂલો, મર્યાદા ભૂલો, હવે ભાન ભૂલતો જાય છે. હવસના ગુલામ જાડેજા કુળનો ધર્મ પણ ભૂલતો જાય છે. જેસલ, તારા આટલા ગુના મારી પાસે મોજૂદ. અત્યારે તારો મોટો ભાઈ કચ્છનો ભોપાલ તને યાજ્ઞા કરે કે જ્યાં સુધી મારું નામ સાંભળ ત્યાં સુધી મારી કચ્છની ધરામાં રોકાતો નહીં. અત્યારથી જ હદપાર. અરે શું હદપાર? અરે મોટા ભાઈ આ જેસલને હદપાર કરતા વિચાર કરજો. એનો વિચાર કે તમારી સવાઈમાં મારી સવાઈ અને તમારી બુરાઈમાં જ મારી બુરાઈ. હવે જેસલ,
એ હું પણ જાણું છું કે મારી સવાર એમાં તારી સવાર અને મારી બુરાઈ એમાં તારી બુરાઈ, પણ આ પ્રજાનો પોકાર મારાથી સંભળાતો નથી, એટલા માટે તને હદ પાર કરું. મોટા ભાઈ, તમારી આજ્ઞાનું પાલન કરવું, તમારી આજ્ઞાનું પાલન કરવું એ મારો કર્તવ્ય છે. પણ જેસલ જાડેજાના મુખની અંદર, જેસલ જાડેજાના મુખની અંદર કોઈ દિવસ રામનું નામ આવ્યું નથી. આ માત્ર ભૂમિને છેવટના રામ રામ કરીને જાવ. હવે રામ રામ થાય, હવે રામ રામ છે, તમે જો રામ રામ છે. જેસલ જાડેજાના રામ રામ છે, હવે રામ રામ છે. તમે આ ઉસ્તાદ હવે રામ રામ છે, તમે જો રામ રામ છે. જેસલ જાડેજાના રામ રામ છે. ભમકી ભરમાઈ ભમકી ભરમાઈ નદી નિર્મળ લઈ દાદા, ભમકી ભરમાઈ નદી નિર્મળ લઈ દાદા, સંતન મેલેની માતા. હવે રામ રામ છે, તમે હવે રામ રામ છે, તમે જો રામ રામ છે. જેસલ જાડેજાના રામ રામ છે. હવે ભમકી ભરમાઈ 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 ભમકી ભરમાઈ ભમકી ભરમાઈ નદી નિર્મળ ની દાદા, સુંદર મેલેની માતા. હવે રામ રામ થાય. હવે રામ રામ છે, તમે જો રામ રામ. જેસલ જાડેજાના રામ રામ છે. હવે રામ લીધા એ દેવતે દુકડા લીધા, સીધા વો સીધે સીધા. આવડા 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 દેવતે દુકડા લીધા, દેવતે દુકડા લીધા, સીધા વો સીધે સીધા. એ આવડો 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 એ આવડો. ભાઈઓના ધોલે ભંડાર ભંડાર ભંડાર, અને એ તો ખાધા જોને ખૂટે જ નહીં. એ પણ આ રાણીએ એ આવ્યા ધોને રાજ, એ મને ભૂમકા થોડાવી ભાભીએ. તો માટે બે ભાઈમાં ભેદ નહીં, અને નહીં કુટુંબમાં જોને કલેશ. એ પણ આવ્યા એ રાણીએ જોને રાજ, એ મને ભૂમકા થોડાવી ભાભીએ. જેસલ, તારા ભાભીના કેવા થકી હું તને અટકાણ નથી કરતો, પણ આ પ્રજાનો પોકાર એ મારાથી સંભળાતો નથી, એટલા માટે તને હદ પાર કરું. તો માત્ર દશરથનો દરબાર દરબાર દરબાર, તો માત્ર દશરથનો દરબાર, અને ઇન્દ્ર જેવા એ ઇન્દ્ર જેવા જેની આશા કરે, એ પણ ભાઈઓ વિના એ લાગે મને ભેકાર. અરે રે ઈ તો કડવું લાગે કાગડા, એ ભાઈઓ વિના લાગે મને ભેકાર. અરે રે વો તો કડવું લાગે કાગડા. જેસલ, આ તારા ગુના, તારા અત્યાચાર ઈ તને હૃદય છોડાવે, પણ જતા જતા બે શબ્દ તને શિખામણના આપું, એ કાયમને માટે તારા મગજમાં રાખજે. અને એ શબ્દો એ શબ્દ એ કે રાજપૂત રુધિર વસે નસો નસમાં, એ ભૂલી જતો. ભૂખે મરી જાજે પણ અખાજને ખાતો ના. રૂપના અનુરાગમાં ના તારી વીરતા વેચતો,
કોઈ સુંદરીની સોળમાં તારી શક્તિ ન સકેલતો. અરે તો મોટા ભાઈ, જતા જતા મારી પ્રતિજ્ઞા તમારા કાન ખોલી લે, સાંભળી લ્યો કે હવે તો છૂટો થયેલો જેસલ ઈ કચ્છનો જેસલમતી અને કચ્છની ધરતીનો કાળો લાલ. અરે તમને તથા તમારી કચ્છની પ્રજા એને સુખથી રહેવા નહીં દઉં. અરે તમારી કચ્છની પ્રજા એના રાંધેલા ધાન જો નો રખાવ ને, અરે તો જેસલ આવે. હવે તારાથી થાય તે કરજે. જા અત્યારે જ મારું આ કચ્છ છોડી અને તને ફાવે ત્યાં થઈલો જા. હવે રામ રામ સાહેબ, હવે રામ રામ છે તમે લ્યો, રામ રામ જેસલ જાલે જના રામ રામ છે. હવે ભમકી ભરમાઈ 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 એ ભમકી ભરમાઈ ને દેલી મરલી દાદા સમલ મેલની માતા. હવે રામ રામ છે તમે લ્યો, રામ રામ. રામ રામ છે તમે, હવે રામ રામ છે તમે, રામ રામ જેસલ જાણે જના રામ 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 રામ. હવે ભમકી ભરમાઈ 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 ભમકી ભરમાઈ નદી નિર્મલની દાદા સમજણ મેલેની માતા. હવે રામ રામ છે તમે. ઈ નથી બાપનો દીકરો, આવશે તો લોસે લોસો કાઢી નાખશે. એને જવા દ્યો, જવા દ્યો. હવે એક કામ કરો, આજ બનેવી સાહેબ, આજે આપણા મહેમાન થયા છે ને, તો તમે બનેવી સાહેબ હાટું કઈક જમવાનું બનાવી રાખો. જમવાનું? અને ઓલી દાસી ને કહેજો મારા હાટે બનાવી રાખે. હું દહીં થેપલા પપૈયાનો સંભારો ગુગલાફાનો વાથણો. એવું હાલશે? ભલે દાસીની જરૂર કહી દઈશ. હું એના ઉપર જ જીવું છું. એવું છે? જમલા અત્યારે જેસલને હટપાડતો કર્યો. જી મહારાજ. પણ મારો નાનો ભાઈ છે, નાનો ભાઈ, એને બરાબર ઓળખો. જી હવે તો આ કચ્છનો છૂટો થયેલો જેસલ જેસલ આ કચ્છની પ્રજાને સુખની નિંદ્રા નહીં લેવા નહીં લેવા દઈએ. તો અત્યારે તું આ કચેરીની અંદર એક બીડું ફેરાવ. સાનું બીડું? કે જેસલમાને જીવતો અથવા મરેલો મારા ચરણમાં કોઈ હાજર કરે એને 1.25 લાખ રૂપિયાનું ઇનામ બીડું ફેરાવ. બહુ સારું મહારાજ. એ સાંભળી લો, આજની કચેરીમાં બીડું ફેરવવામાં આવે છે કે જેસલમાને જીવતા અથવા મરેલા પકડી આવે એમને 1.25 લાખ રૂપિયા ઇનામ. કોઈ નથી. ચુમલા કચેરીની અંદર બીજી વખત એ બીડું ફેરાવ. એ સાંભળી લો, આજની કચેરીમાં બીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલમાને જીવતા અથવા મરેલા પકડી આવે એમને 1.25 લાખ રૂપિયા ઇનામ. કોઈ નથી બોલતું. ચુમલા કચેરીની અંદર એક વખત, બીજી વખત અને ત્રીજી વખત બીડું ફરે. અને ઈ બીડું જો કોઈ ન પાડે તો જે બીડું ફેરવતો હોય એને સવારના પોરમાં ફાંસીની સજા દેવામાં આવે. એટલે જ હું મોરો પડી ગયો છું.
મોરો પૈણમાં પડવું પડે બાપા, મારે હજી નાના હે. પણ તને સજા નહીં થાય. નહીં થાય? કારણ હા. કે તું રાજનો જૂનો નો કા જૂનો એટલે આ કચેરીની અંદર કચેરીની અંદર. ત્રીજી વખત તું બીડું ફેરવ. હા, બહુ સારું. તો સાંભળી જાઓ, આ કચેરીમાં ત્રીજી વખત અને છેલ્લી વખત બીડું ફેરવવામાં આવે છે કે જે સલમાને જીવતા છ મરેલા પકડી આવે એમને 1.5 લાખ રૂપિયા ઇનામ. છે જ નહીં કોઈ, કોઈ નથી. કોઈ નથી. જુમલા આજ મને ચોક્કસ સમજા કે આ કચ્છની ધરામાંથી કોઈ રાણી જાયો રજપૂત છે જ નહીં. કચ્છની ધરામાં છતરાઈના છત્રીના ધાવણ હજી ખૂટ્યા નથી. અરે વાઘેલાના ખમીર ખૂટ્યા નથી. 6 માસની અંદર જેસલમાને જીવતા અથવા મરેલ એનું બીજું હું જીલું છું મોટા ભાઈ. કોણ બનેવી સાહેબ? તમે બનેવી સાહેબ જેસલને પકડવા જતા તમને સારા અને બનેવીનો સંબંધ ઈ આડો નહીં આવે. મોટા ભાઈ કદાચ સંબંધ આડ આવશે. તો જાઓ બનેવી સાહેબ, 6 માસની અંદર જેસલને ગળામાં ગાળીઓ નાખી જીવતો અથવા મરેલો મારા ચરણમાં હાજર કરો. જય માતાજી. જુમલા મહારાજ. બનેવી સાહેબ હા, ઈ ગયા જેસલને પકડવા, પકડવા. પણ મેલની અંદર બેન રાયાબા આયાબા. ઈ એકલા હશે. જી મહારાજ. તો એના મેલ ઉપર અત્યારે મજબૂત ચોકીદારો ગોઠવી દે. અરે ભલે મહારાજ, તમે કાઈ પણ ચિંતા કરો માં. આયાબાના મહેલ ઉપર હું પાકો ચોકી પેરો કરીશ મહારાજ. હોય કે અહીંયા ચકલું પણ ફરકવું ન જોય. ચાલ રામ રામ જેસલભાઈ, રામ રામ. ઈ રેવા દેજો. રામ રામ. એમને આ આયવા બેરે હટાહટી. શા માટે આવ્યો? પકડવાને માટે? પકડવા નથી આવ્યો. અરે મોટા ભાઈ, તમને હથપાર કર્યા પછી કચેરીની અંદર શું બીજા બની એની જાણ કરવા આવ્યો. અરે તો જુમલા જલ્દી મને કહે કે મોટા ભાઈએ મને હથપાર કર્યા પછી કચેરીમાં શું બીના બની, મને વાત કર. અરે મોટા ભાઈ, તમને હથપાર કર્યા પછી કચેરીમાં બીજું ફરવામાં આવ્યું કે જેસલભાને જીવતા હાથમાં મરેલા પકડી આવે એમને 1.5 લાખ રૂપિયા ઇનામ. જેસલ જાડેજા જો મથો બોડી ભામણી જો ખેતર નાય, અરે મન ફાવે એવો તરી જા. અરે કોણ છે કચ્છની ધરાની અંદર કે આ જેસલ જાડેજાને પકડવાનું બીડું ઉપાડે? આપના બનાવી વીરસિંહ વાઘેલા મહારાજ. વીરસિંહ વાઘેલા એને મને પકડવાનું બીડું ઉપાડ્યું. બનેવી સાહેબને ખબર નથી કોણ બેન ને કોણ ભાઈ. કોણ બનેવી? જેસલ જાડેજાના જગતમાં કોઈ સગું છે જ. સગપણો બધાય મોટા ભાઈની કચેરીમાં પૂરા થઈ ગયા. જુમલા અને મોટા ભાઈ ભેગું ફાવે તો છે ને? અરે મને મોટા ભાઈ ભેગું ટાઢું લાગે છે. મારે તમારી હારે રહેવું છે એટલે બધી માથાકૂટ કરું છું. અરે તો જુમલા તારા જેવા સાથીદારોની મારે જરૂર છે. જરૂર. હાલે સભા પણ જોઈજે જુમલા દગો કરતો. અરે દગો ઈ આપણો હગો. હું કોઈ દી દગો કરું? ન કરું. જુમલા તૈયાર થઈ જા. થઈ જાવ. અત્યારે આપણે રાયાબાના મેલે જાવું છે લે અને બનેવી સાહેબને મારે બતાવવું છે શું કે જેસલને પકડવાનું બીડું ઉપાડ્યું, હા એનું પરિણામ શું આવે છે. હા ચાલો ચાલો અત્યારે બેનબાના મેલે જાવું છે. હાલો 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 ચાલો.